ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? સવારમાં અત્યારે જો વિદ્યાર્થીઓ મસ્ત હુડી પહેરીને ઠંડીના વાંચે છે. એટલે અમે વિડીયો ચાલુ કર્યો ને તો એટલે ટોપી એમ કાઢી નાખી. એનું કારણ કાંઈ સમજાણું નહીં. હે એવું કયો વિષય વાંચો છો આજે? હે ઇંગ્લિશ ભાષા. ચાલો તો જઈએ નીચે. નવો દિવસ, નવો વ્લોગ ચાલુ કરી દઈએ. આજે છે ને વાર થઈ ગયો છે સોમવાર અને 19 તારીખ. તો લગ્ન સામે છે ત્યાં જ તો ચાંદલો સવારમાં વિજયભાઈને ગયા હતા. એટલે વિજયભાઈને હજી નહીં હોય ને ત્યારમાં ચાંદલામાં ગયા કોઈ નથી. તો કોણ કોણ ગયું છે? મમ્મી ને વિજયભાઈ બે ગયા છે ચાંદલામાં. તો આપણો તો જ્યુસ હશે લગભગ તૈયાર. તો કશું ન મળે હવે બેઠો છું એવું છે. અત્યારમાં હું અને પપ્પા બે નાસ્તો કરવા બે ગયા છે. કાલની કોમેન્ટ બહુ એવી કે તમે ડાઇનિંગ ટેબલ શું કીધું ડાઇનિંગ ટેબલ લઈ લો. હમણાં કમવા થઈ જાય. ડાઇનિંગ ટેબલ છે ને, આમ તો ડાઇનિંગ ટેબલ વગર નીચે છે ને કેવું થાય સ્પેશલ બધા હારે બેન ખાઈએ કીધી. ડાઇનિંગ ટેબલ રસોડામાં એવડી જગ્યા છે કે મેક્સિમમ 6 માણસનું લઈએ કે બહુ મોટું લઈએ કાંઈ નહીં એવું છે. એમને ઠંડ ગરમ દાદા ઠંડુ પરોઠું ભાવે. ગરમ કરી દીધું પણ ઠંડુ છે. ચા દૂધના અત્યારમાં પરોઠા ને એવું ચાલુ છે મસ્ત. એકાદું પરોઠું ખાઈ લઈએ. ઘરે ખારી વસ્તુ હોય ને ત્યારે ખાઈ લઈએ. વહેલા ઓલા ભાઈ બનાવીને ખવડાવતો મોકલો વેદાંત ને ના વેજઈ ને ઓલા એક તો રેડી થયા નીચેથી એ જતા પછી ચાંદલામાં વિજયભાઈ બા બે ગયા છે અને લગ્ન ચાલુ કાલથી અમલી. એના બે મહેમાન પછી આવ્યા પાછા બે જોડી. પછી એને મોકલા વિજયની ગાડીમાં. હારી છે ને વિજયભાઈ મોટા ગયા હતા ગાડીની જગ્યા રહી ગઈ. એ પછી બે ભાઈઓને પછી બિહાડી દીધા. કાંતિભાઈ ના મામા વાટે ઉભા હતા. ઓલા વાયા જો વરરાજાના પપ્પા ને એના કાકા ને વાપ એવા જો લગ્ન આ ભાઈ ની ઘરે છે કાંતિભાઈ ની ન્યા. હવે લગ્ન ની મજા કરવા છે. ચાંદલો કરીએ એવા ટકાટક. સરસ લ્યો. બે મહેમાન આવી ગયા હતા પછી કીધું હાલો. 1:20 ઘરે પહોંચી ગયા છે ને સમજો. હવે તમે સોસાયટીની શેરી જોવો અમારી. મસ્ત બેઠક ગોઠવાઈ ગયેલી છે. પાછળ રસોડું ચાલુ છે. અત્યારે તો ગામડેથી આવેલા મહેમાન હોય ઘરના ને એ લોકોને જમવાનું હોય પણ ત્યાં રસોડું હવે 4 દિવસ સુધી ત્યાં ચાલુ રહેશે. વિરાણી ફેમિલીમાં લગ્ન છે. હરચંદ ને નિરાલી. પાર્કિંગ મસ્ત શણગારાઈ ગયું છે. સુપર. હજી અલગ અલગ કામકાજ ચાલુ છે. શાનું કામ ચાલુ છે? વાના રસમનું. વાના રસમની તૈયારી ચાલુ છે. બનવા માંડ્યા છે. દાદરમાં ફૂલથી માંડીને કોઈ ડેકોરેશનમાં બધું ઉખડતું જાય છે. હજી તો કામ બાકી છે. ક્યાં હે ચાલુ છે? 1:25 ઘેરે. ઓહો જાનુ દીદી સુઈ ગયા કે હું? ફોન ચાલુ એટલી વારમાં નીંદર આવી જાય. આ બધાને ઘડીકમાં આવી જાય. હું તાવ આવી ગયો એ મારા દીકરાને તાવ આવ્યા કરે બહુ. આ તો બેઠો સુઈ જાય. આને નીંદર હારી આવે. હાલ ગટુ જમવા જો આમ જો મારી દીકરીએ દાદા આટલું રોટલી બનાવીને લઈને આવે. જો કાશી કેવી લાગે? ઓય બાપા, આ તો નાન જેવી બનાવી. મારી દીકરી બનાવીને લાવી ભાઈ. મસ્ત બનાવી. એના હાથની રોટલી પછી કાલ બનાવી ના ખાધી હતી મીઠી જ લાગે. કાલથી તો હારી બની. હા કાલ કરતા હારી બની. ઈ નો બતાવવાનું હોય. એમાં હું વાંધો રેડી જ બતાવે. તમારે થોડીક ગોળા હજી પકડતા વાર લાગશે. ઈ તો હું કરવા હજી થોડીક છે ને થોડોક તમે હજી પ્રેક્ટિસ જેમ થાય ને ઈ તો એમ હું મસ્ત ગોળ કરવા બનવા મળશે. વાઈટ તો હોય ને. આવી ગયો જોઈ પણ એ વાઇટ કલર થોડું કરાય. બપોરના 3 વાગે અહીંયા જો જેઠાણી ને દેરાણી તૈયાર કરવા જાય કે હું હજી વિચારું. મેં કીધું આગળ કેવી આમ નિંદરમાં છે મસ્ત. આંખમાંથી આમ જોતો સારું છું. મને લગાડી દીધો ખાસ તો નિંદર મને ઉપર આવી ગઈ હતી. ઓહ નહીં તો ભાઈ ગુડ આફ્ટરનૂન. નથી તાર માસી લગ્ન છે હે? તો કેમ જાતો નથી? મને
નૈતિક તને લગ્નમાં તારા માસીને લગ્નમાં ન કીધું કે તને મને એમ તો તને બીક લાગતી હશે આમ બધા વ્યુઅર્સો તને ભેગા થઈ જાય ને આમ તને પકડી લેતા હશે ને જકડી લેતા હશે ને હે નહીં તો એવું નૈતિક અમારો ફેમસ બહુ થઈ ગયો છે ને શું છે પર્સ ક્યાં છે પર્સ તમારું ઓહો જોઈ લે મોતીઓનો તો પર્સ છે તારે માનું નૈતિક મોતીથી ભરેલું પૈસા તો શું હોય લુખે હશે બોલ હાસી ને જોવા દે સાંડલાની એક 500 નોટ છે સાંડલાની ઓલું અહીંયા ક્યાં ગયા અહીંયા પર્સ તમારું એટલે કેટલા રૂપિયા છે એમાં સાંડલાની ક્યાં છે તો બેનના લગ્ન છે ને તમારે બધાને જમવાનું બધાને છે ને આજે માંડવે જવાનું છે જાનું હાલો ઉભા થાવ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો જાનું બેનને મસ્ત નિંદર ચડી હતી તો ચા કોણે બનાવી તે મને એવું લાગ્યું વિજયભાઈ ચા બનાવી ને તમે બધા પીવો છો કોણે બનાવી હાસું નહીં કોણે બનાવી ખબર પડે ઉપર ડિપેન્ડ એવું તો સાખી લો પેલા બાને પીવું પીએ દે મારે તો હાલશે તું બાન બધા પી લો એટલે આપણે હાલે ભાઈ નહીં મારે તો આગળ ઓફિસે જઈને પી લેવું મારે એમ વેદાંતની જેમ જોઈ જેવું ન હોય બા હાલે મારે શું કરું બેટા શું કરે તો સાઈડમાં રાખ તો ચા ઢોળી હોતી અત્યારે લીલા લસણ ને કટિંગ ની સુગંધ આવે છે જોરદાર સુગંધ આવે છે હાલ તારા આવવાનું છે ઓફિસે કે મસ્ત વાના રસમની તૈયારીઓ ચાલુ છે મિત્તલબેન બહુ સુપર ડેકોરેશન કર્યું તો દેહમાં આવ્યા હોય એવું લાગે છે ગાય છે ને કૂવો છે ને ઘાસ ને મોરલો ને આ બધું બીજી ગાય ને એ પાર્કિંગ એટલે પાર્કિંગ કર્યું હે દેહમાં આવ્યો એવું લાગવા પડે આ બધું જોઈ તો બેહી ગયું નકર ક્રેન મગાવું એમ હાલો ટાટા સી યુ ટાઈમ થયો છે 7:40 અને ઘરે જવા નીકળી ગયો છું હવે છે ને વાત અત્યારે વિડીયોમાં એટલે ચાલુ કર્યો હવે છે ને ગાડીમાં પેલા આમનો ઔપચારિક વાત હોય તો કાંઈ વિડીયો નથી લેતો પણ કંઈક તમારી સાથે વાત કરવાની ઈચ્છા થાય કંઈક સવાલના જવાબ દેવાના હોય અથવા તો કોઈ એવી વાત હોય કે ભાઈ જે તમે છેલ્લે સુધી વિડીયોમાં ન જોયું એટલે તમને ન ખબર હોય ઘણા લોકોની કોમેન્ટ અલગ અલગ આવતી હોય કે ક્વેશ્ચન હોય અને સાંજે આપણે જવાબ છેલ્લી ક્લિપમાં હું જવાબ દેતો હોઉં એટલે તમે બધા છે ને છેલ્લે સુધી વિડીયો નથી જોતા કદાચ કેમ કે મને એવું લાગે છે છેલ્લે સુધી વિડીયો તમે નથી જોતા છેલ્લે જ્યારે મારું ભાષણ વધારાનું આવતું હોય એટલે કંટાળાજનક કદાચ લાગતું હોય એમાં કોઈ નો ડાઉટ એક માણસ વાત કરતો હોય અને ફેમિલી વ્લોગિંગમાં બધા સાથે હોય ને વાત જે થતી હોય એમાં ફેમિલી વ્લોગિંગ જ બધાને ગમતું હોય કે ભાઈ પરિવાર સાથે શું વાત થાય છે પરિવાર સાથે કેવી મસ્તી મજાની વાતો થાય છે તમારા ઇમોશન અમારા પરિવાર સાથે જોડાયેલા હોય એટલે ઇમોશનલ વાત હોય કે કોમેડી વાત હોય કે બધી વાત એમાં થતી હોય ને એમાં મજા આવે સાંભળવાની તો આમાં એવું છે કે છેલ્લે લાસ્ટમાં છે ને હું બધા ક્વેશ્ચન આન્સર કરતો હોઉં એટલે તમે પ્લીઝ છેલ્લે જ્યારે હું રૂમમાં જઈને વિડીયો શૂટ કરું છું ને એ તમે જોજો કેમ કે એમાં ઘણી વખત તમારા સવાલ આવતા હોય ને મેં જવાબ આપ્યા હોય ને બીજા વ્લોગમાં પાછા તમારા એના સવાલ આવતા હોય એવું મને કોમેન્ટમાં હું જોઉં છું તો લાસ્ટ સુધી વ્લોગ જોજો અને ચાલો અત્યારે હવે આપણે જઈએ ઘરે અને ઘરનો માહોલ પાછો માણીએ 8 વાગવામાં 10-12 મિનિટની વાર છે અને ઘેરે જમણવાર ચાલુ છે ઓહો આજ કેમ બહુ સભ્યો ઓછા હોય એવું લાગે છે ઘરમાં હે કોણ ગયું લગ્નમાં એટલે હા ક્યાં તારા બાબુની લગ્નમાં ગયા નકરો લસણ વાળું ચટણું ખાધા ઘરમાં
એટલે એક કાકડી બધા હું તો છો કેમ બધાય ના પડે છે? એક મેગી મસાલા ના પડી એક મીઠા ના પડી કાંઈક તો અરે ખાવું પડે દહીં આગળ નાખશે લસણની ચટણી ને હારા ભાગ રાખી મને હજુ દીદી શીખવાડી અભિની હાલે છે ખીચડી અને સાથે સાથે જો આમ બતાવી તો બેટા મેચ ચાલુ છે તો ઓલા ફોનમાં ક્રિકેટ એના ફોનમાં ક્રિકેટ સિવાય લગભગ બીજું કઈ ચાલુ ન હોય. હાલો તો મેં જમવા બેસી જઈ વિજયભાઈ ને ભાભી તો ગયા છે પણ વેદાંત ક્યાં? એના કાકાને અહીંયા લગ્નમાં ગયા છે. કેમ હું છું દૂધ નથી લેતો? દૂધ પીતો જ નથી બોલો. અભિના મિત્રને ડિનર પર ઇન્વાઇટ કરેલો છે અભીએ. 8:30 એક સાસુ હોવ સો નહીં એક કાચમાં બે માસ તૈયાર થાય છે. હું કામ તૈયાર થાવ છો અત્યારે? સામે વાળાની અહીંયા લગ્નમાં ગીત ગાવા માટે તૈયાર થાય છે. વાહ. અને અહીંયા ચાલે છે જાનુ બેને પણ લગ્ન માટો મારી આવ્યા હતી. ઓય ઉધરતો કેવી ખાય છે બેકાર. હાલો મેકઅપ થઈ ગયો જાઓ નીચે. કોમ્પેક્ટ બાકી ગીત નીચે લગ્નમાં ચાલુ હતા ને પતી ગયા છે. અને ટોપલીઓ આપી છે. ટોપલીઓમાં શું છે? પત્તા. હા શું કહેવાય ને? એક જ લેવાનું બધું તારી ટોપલી શું છે? એક ચોકલેટ લઈ લીધું વસ્તુનો નથી ભૂસમ નાખી દીધી છે મને ખબર એટલે એવું કરે તને ખબર પડે એમ લઈ લેવાય ચોકલેટ. છે એમ નહીં ઉધરા આવે છે એટલે લગ્ન ગીતમાં પેલા પત્તા આપતા ને અમે નાના હતા ને જ્યારે લગ્નમાં અમે જતા ને પછી ઓલા બબે પત્તા આપે ગીત પતા ને એટલે. અને દેહમાં લગ્ન હોય તો કેવું હોય કે એક દિન ગીત ન હોય. લગ્ન આવે ને 10 દિવસ અગાઉ ચાલુ થઈ જાય રોજ ગીત ગાવા જવાનું. જેની ઘેર લગ્ન હોય 2-3 ઘેર ગામમાં લગ્ન હોય તો વારા ફરતી બધે જવાનું. એ બહુ મજા આવતી પતા હાંકવાની. તું જાતી કોઈ પતા હાંકવા? મજા આવતી પતા હાટું સ્પેશિયલ જતા ખબર. નાના હોય ને એને પતાવાનું જ મળતો હોય. અને પછી કેવું થાય ખબર ગીત ગાય ને એમાં ઓલું ગાય શું કહેવાય પટાણા. એમાં મામા અહીંયા લગ્ન હોય ને આપણા પપ્પાના પટાણા ગાતા હોય ને એટલે આપણને સડે રી. નાના છોકરા બધાને લગભગ એવું જુઓ છે. અમારે નૈતિક કેમ કરે એને મામા અહીંયા લગ્નમાં તો વિજયભાઈ નામના પટાણા ગાતા હોય ને એટલે માસ્યુને વાળ ખેંચી નાખતો. એટલે એવું અમારે યારે થયેલું લગભગ ગાળા કરા. હે તમે એ જ હતા બધા બધા એમ કરે અમે એક નહીં. અત્યારના છોકરા ઓછું કરે બાકી એ સમયમાં તો બધા છોકરા એમ કરતા. માથે મૂકીને જવાનું. તારે માથે મૂકીને ક્યાં જવું? બેલેન્સ વાળી થાકી ગયો બેટા. આની એક ટેવ હારી છે. આ બસ તો કેમ ફરી ગયો? હે સવારમાં નાવાનું બ્રશ કરવાનું એ જ રીતે સાંજે બ્રશ કરીને નાઈને હોવાનું. અને એકની ટેવ એવી છે બ્રશ વાળી તો બ્રશ રોજ કર. હે ડેલી કર પાકું. વાહ વેદાંત એક ડાયો છોકરો છે ઘરમાં. બધાય કરતા ડાયો. ઓટોમેટિક લોક હોય ને એમાં પ્રોબ્લેમ એ પડે કે રૂમનો અંદર લોક રહી ગયો ને ચાવી ગોતે લોક. કોને લોક ખોલ્યો? આ લોક કોને દઈ દીધો? ડાયરેક્ટ ખોલી દીધો. જોયું? જો જાનુબેન છે ને ગીતમાં ગયા હતા ને તેને સ્પેશિયલ અલગથી આપ્યું છે. તને આપ્યું કે બાને આપ્યું? ખોલ તો શું છે એમાં? તારે વાર બહુ લાગશે જાનું ખોલતા. જો બહુ વાર લાગ્યો જાનું. એટલી વારમાં તો ખાય હોતી ગયો હોત ખોલી. કાલે છે ને જાનું કોકે કોમેન્ટમાં કીધી હતી કે મારી દીદીને છે ને જાનુને જોવાની ટેવ પડી ગઈ છે. એને જોવે નહીં ત્યાં સુધી મજા ન આવે. યાસ્મિક કરીને કોઈક છોકરો તો આમ તો સાંભળે એની નાની દીદી છે ને હે એ મને યાદ ન હોય. આ લાઈને હવે હું ખોલતો હાલે તું પકડા. કેટલી વાર લાગી એટલું ખોલવામાં તો. તને વાત મેં કીધી કે સાંભળી હું
એ કોકની દીદીને મન જોવા મજા આવે તને જોવે ને તો એને બ્લોગ જોવા બહુ મજા આવે એટલે તારે હેઠું બ્લોગ જોવે ઓલી છોકરી હશે ખાતું નહોતું તે દી હા બસ જો ઈ એક દી બ્લોગ નહોતો આવતો ખાતી નહોતી આવે ખાતું તો હોય જ પણ પરાયણે આમ ખવડાવવું પડ્યું હોય મતલબ બ્લોગ જોતા જોતા ખવડાવે ને એમ નો થયું હોય જો હું છે પેલા આમ જોવા દે કાજુ જ ન થાય લ્યો કાજુ ને બદામ તો ન આવ્યા ડબ્બીમાં બદામ તો આવી તો કાજુ ન હા, ઓલામાં આવી હતી એક ડબ્બીમાં એકમાં ન આવી 10 વાગે અત્યારે રૂમનો માહોલ એવો છે કે આજે અમારી રૂમમાં જાનુ ને હું ને ગુલાબ તો હોઈશ પણ ભાઈ મોટા ભાઈ પણ આવી ગયા છે અહીંયા સુવા માટે રૂમમાં આજે ને હોવાનું કારણ એ છે સવારમાં જાગવાનું છે વહેલું અને અહીંયા હોય ને તો મને જગાડવાની મજા આવે ને તો સવારે જગાડવાનું છે વાંચવા અને આજે છે ને કોમેન્ટ ઘણી એવી આવી કે કાલે તમે ભૂમિબેનને ત્યાં ગયા તો વિડીયો કેમ ન લીધો અમારે તમને જયદીપભાઈને અને ભૂમિબેનને બધાને સાથે જોવા હતા તો સાથે તો જોશો જ તમે ભૂમિબેનને સાથે પણ જયદીપભાઈ અમે ગયા ને તે ઓલરેડી હતો નહીં એ અમે ગયા પછી ક્યાંક બહાર જમવા ગયા હતા થોડીક વાર પછી આવ્યા હતા ઘડીક મળ્યા ઘડીક સાથે બેઠા પણ ટાઈમ એની પાસે બિલકુલ નહોતો કે કામમાં હતા બીજા કે એવું કંઈ તો એ મળીને ઘડીક સાથે બેસીને પછી એના કામમાં પાછો પડી ગયો પછી બીજી કોમેન્ટ આજ તો એક એવી આવી છે કે પહેલાં તમારા વ્લોગ થોડાક સારા આવતા હતા ગમતા હતા હવે થોડાક બોરિંગ લાગે છે ક્યારેક ક્યારેક એમ તો હું જે ગુલ્લી મારું છું ને એનું કારણ જ એ છે કે તમને બોરિંગ વ્લોગ નથી બતાવવા કે કાંઈ ન હોય વ્લોગમાં તો પછી વ્લોગ હું કામ બનાવવા અને જો ગુલ્લી મારું ને તો ઘણા વ્યુઅર્સ એવા હોય કે એ પણ ઇન્સ્ટામાં ડીએમ કરે છે ફેસબુકમાં ડીએમ કરે છે કે તમે વ્લોગમાં ગુલ્લી મારોમાં જેવા બને એવા 2 મિનિટનો વ્લોગ બનશે તોય ચાલશે એમ કે તો પછી એના માટે ગુલ્લી નથી મારતો એના માટે વ્લોગ ફરજિયાત બનાવું છું અને ફરજિયાત બનાવું છું ત્યારે ક્યારેક બોરિંગ વ્લોગ બની જાય છે તો આવું તો રહેશે આનું સોલ્યુશન હજી મારી પાસે તો છે નહીં એમ છતાંય ટ્રાય કરીએ કે ભાઈ જો રોજ એક્સાઇટમેન્ટ ઘરમાં હોય એવું ન હોય રોજ કંઈ કોમેડી થાય એવું હોય નહીં ઘરમાં ક્યારેક બોરિંગ ડે પણ જાય આપણે તમે બધા તમારી લાઈફ જીવો છો એમાં ક્યારેક બહુ મસ્તીના દિવસ હોય ક્યારેક ખરાબ દિવસ હોય ક્યારેક બેકાર દિવસો પણ હોય અને એ પાછું આપણે વ્લોગમાં ન બતાવતા હોય એવું પણ હોય કે એમ કે ઉતાર ચડાવ તો આવ્યા જ કરતા હોય બધાને આવું બધું હોય છે તો ચલાવી લેજો અને સહન કરી લેજો ક્યારેક બોરિંગ હોય ને તો થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટ ફોર કોમેન્ટ ફોર લાઇકિંગ વગેરે વગેરે આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો આવો સપોર્ટ અમને કરતા રહેજો તમને જો અમારા બ્લોગ ગમે છે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો હજી પણ ધીમે રેશિયો ઓછો થતો જાય છે કે સબસ્ક્રાઈબર આપણા વ્યુઅર્સ છે એ 52% આપ્યું કારણ 48% નોન સબસ્ક્રાઈબર વ્યુઅર્સ છે હજી 48% જે નોન સબસ્ક્રાઈબર વ્યુઅર્સ છે ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને તો અમને પણ મજા આવશે ચાલો મળીએ હવે આવતીકાલે બાય બાય